હુમલા પાછળ જયરાજ જ છે ફૂલીન. આ તો એસઆઈટી રચાણી છે, સામાન્ય કોન્સ્ટેબલ ને પણ ખબર પડે છે કે આ જયરાજ જ છે આમાં. નમસ્કાર દર્શક મિત્રો, બગદાણાની બબાલમાં હવે ખૂબ નવો ઘટસ્ફોટ થઈ શકે છે. કેમ કે હવે નવનીત બાલદિયાએ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની સામે માયાભાઈ આહિરના દીકરા જયરાજ આહિરનું નામ તેમણે હવે નિવેદનમાં લખાવ્યું છે. અને આ પછી નવનીત બાલદિયાએ જ્યારે તેમનું આ નિવેદન નોંધણીની જે પ્રક્રિયા પૂરી થઈ તે પછી તેમણે જ્યારે મીડિયા સમક્ષ પ્રતિક્રિયા આપી તે દરમિયાન તેમણે કહ્યું છે કે જે પણ આરોપીઓ વિડીયો ઉતારીને તેનું જે લાઈવ ઉતારીને કોકને બતાવી રહ્યા હતા તેની જે તપાસ છે હાલમાં ચાલુ છે અને એફએસએલની ટીમ તે માટે હાલમાં તપાસ કરી રહી છે અને 15 દિવસની અંદર ખબર પડી જશે કે આરોપીઓ કોને લાઈવ રેકોર્ડિંગ બતાવતા હતા. આ પછી નવનીત બાલદિયાએ એવું પણ કહ્યું છે કે તેમની પાસે જેટલા પણ ઓડિયો અને વિડીયો પુરાવા હતા તે તમામ પુરાવા સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમને જમા કરાવી દેવામાં આવ્યા છે. અને આ ઉપરાંત એક પત્રકારે જ્યારે નવનીત બાલદિયાને પૂછ્યું કે તમારી પર જે ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે તેને લઈને આપને શું કહેશો, તો ત્યારે નવનીત બાલદિયાએ જવાબ આપ્યો છે કે આ તમામે તમામ આક્ષેપો તપાસને ગેરમાર્ગે ભટકાવવા થઈ રહ્યા છે અને જો હજુ પણ એસઆઈટી થકી ન્યાય નહીં મળે તો આવનારા સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે. આવો આપણે સૌપ્રથમ સાંભળીએ નવનીત બાલદિયાએ શું કહ્યું છે. નિવેદન જે વિશેષ જે મારે આપવાનું હતું, જે મારે જે પ્રૂફ રજૂ કરવાના હતા એ મેં 15 મુદ્દા રજૂ કર્યા છે. એની ઉપર તપાસ થાય એવી મેં માંગણી કરી છે. અચ્છા નવનીતભાઈ, 3 કલાક સુધી મેરેથોન જે તમારું નિવેદન નોંધવામાં આવ્યું છે, કયા કયા પ્રકારના સવાલ તમને એસઆઈટી દ્વારા કરવામાં આવ્યા હતા? સવાલ તો તપાસનો વિષય છે. જાહેર કરવાથી તો તમને ખબર છે ને મને ખબર છે, જાહેર કરવાથી આરોપીઓને ક્યાંય ને ક્યાંય છેડા કરવાનું મળે, એટલા માટે મુદ્દા જાહેર કરતો નથી. શું લાગે છે આજે તમારું નિવેદન નોંધાયા બાદ તમને હવે એસઆઈટી ઉપર કેટલો વિશ્વાસ છે કે તમને ન્યાય મળશે? જે મારા મુદ્દા છે એ પ્રમાણે જો તપાસ યોગ્ય થશે તો જરૂર મુખ્ય આરોપી સુધી પહોંચે જશે. નવનીતભાઈ, શનિવારે પણ 2 પીઆઈ નો જે અહીંયા તપાસ શરૂ થઈ હતી તે બાબતે શું કહેશો? એ બાબત તો એ તપાસનો વિષય છે, એમાં તો મને કાંઈ ખ્યાલ નથી. જે કાંઈ એસઆઈટી વાળા એમની પૂછપરછ કરી અને જે કાંઈ કર્યું એ મને ખ્યાલ નથી. નવનીતભાઈ, એક કોલ રેકોર્ડિંગ પર વાયરલ થયું હતું જેમાં આરોપીઓ બદલાવાના આક્ષેપ થયા હતા, એ બાબતે તમે એસઆઈટી સમક્ષ ખુલાસાઓ કર્યા છે કે કેમ? એ તો પૂછવામાં આવ્યું હતું કે ભાઈ આ કોઈ કહે છે કે ભાઈ અમારો તપાસનો વિષય અમે જાહેર ન કરી શકીએ. તમે તમારી વાત ઉપર મુકમ છો? હા, હું મારી વાત ઉપર મુકમ. શરૂઆત એવું કહી રહ્યા છો કે જયરાજભાઈ આહિર દ્વારા હુમલો કરવામાં આવ્યો છે, તો તમે એવું ખુલીને શા માટે નથી કહી શકતા કે તમારી પાસે શું એવિડન્સ છે? ખુલ્લીને કરવા મેં તપાસમાં જે એ લોકોને પ્રોબ્લેમ પડે, જો આરોપીઓ છે પ્રૂફ સાથે કોઈ છેડા કરે એટલા માટે હું ખુલીને નથી કહેતો. તમે પ્રૂફ બધા આપ્યા છે? હા, પ્રૂફ આપ્યા છે. તમને વિશ્વાસ છે એસઆઈટી પૂરી તપાસ કરશે? હા, મને વિશ્વાસ છે, ભરોસો છે. આપ્યું છે કે ગ્રુપમાં કેટલા સાયન્ટિફિક પુરાવા આપ્યા છે? લેખિત આપ્યા છે. અન્ય માણસોના નામ પણ ખુલશે જે તપાસમાં. મેં જે જગ્યાએ અમુક જે કાંઈ રચના થયું આ તે થયું, મને મારા જાણ્યા મુજબ જે કાંઈ મારી પાસે પુરાવા હતા એ મેં આપ્યા છે. તમારી પાસે સમાધાન માટે પણ દબાણ આવી રહ્યું છે કે એવું કશું? એવું કશું કરતા છે એની કે રાજકીય લેવલમાં મારે આજે સમાધાન નથી કરવાનું અને કાલે નથી કરવાનું, બરોબર? મારે મારો સમાજ સાથે છે, મારા આગેવાનો સાથે છે. જે મારા આગેવાનો દ્વારા એસઆઈટીની રચના થઈ છે એની તપાસ ચાલે છે. અત્યારે તો એવું થોડું લાગે છે કે યોગ્ય દિશામાં ચાલે છે અને હજી પણ યોગ્ય દિશામાં તપાસ કરશે એટલે મૂળ આરોપી સુધી પહોંચી જવાશે એવી મને આશા છે. નવનીતભાઈ, 20 દિવસ થયા છે તેમ છતાં હજી કોઈ નિષ્કર્ષ ઉપર પહોંચી નથી એસઆઈટી. હવે શું લાગે છે? એ તો તપાસનો વિષય છે. એમાં ટેકનિકલ પુરાવા ભેગા કરવા માટે થોડો ટાઈમ લાગે છે. એફએસએલ માટે જે એના રિપોર્ટ માટે બધી વસ્તુ બધાના મોબાઈલો જાય ને જે એના લીધેથી આપણે થોડું લેટ થાય છે એવું કહેવામાં આવ્યું છે. નવનીતભાઈ, જે તે સમયે તમે એવું કીધું હતું પુરાવા નાશ કરવામાં આવ્યા છે, એવો મામલો પણ છે? એ પુરાવા નાશ કરવા જે તે જગ્યાએ આરોપીઓ ખોટી રોકાણા હતા, જ્યાં કાવતરું રચ્યું ત્યાંના સીસીટીવી ફૂટેજનું એવું જાણવા મળ્યું છે કે એ લોકોએ હાર્ડ ડિસ્ક બદલી હોય કે સીસીટીવી ફૂટેજ ગાયબ કર્યા હોય એવું મને જાણવા મળ્યું છે. નવનીતભાઈ, તમારી ઉપર ગંભીર આરોપ થઈ રહ્યા છે વિવિધ પ્રકારના, જેમાં ગેરકાયદેસર ખનન હોય કે પછી અન્ય પ્રવૃત્તિઓ હોય, તો તમારી ઉપર પણ આક્ષેપ થઈ રહ્યા છે. સોશિયલ મીડિયામાં વિડીયો પણ વાયરલ થઈ રહ્યા છે. એ બધું મારો કેસ ડાયવર્ટ કરવા માટેનું બધું છે.
જે સામેવાળા છે કોઈના કોઈ કેસ ડાયવર્ટ કરવા માટે, મુદ્દો ભટકાવવા માટે આ બધું કરી રહ્યા છે. એટલે તમારા દીકરાને પણ SIT છે તપાસ માટે? ના, મારા દીકરાને કોઈ એવું કોઈ પૂછપરછ કરી નથી. પૂછપરછ મારી જે મારે જે નિવેદનો દેવાના હતા, જે બાકી રહેલા મારા જે પ્રૂફ એને દેવાના હતા SIT માં, કે જે તપાસમાં કામ લાગે એવા મેં એ લોકોને SIT ને પ્રૂફ રજૂ કર્યા છે, લેખિત કર્યું છે. જે કઈ મારે દેવાના હતા એ બધું આપ્યું છે. એમની કોણ છે હુમલા પાછળ ષડયંત્ર? હુમલા પાછળ જયરાજ જ છે ખુલ્લીન. આ તો SIT રચાણી છે, સામાન્ય કોન્સ્ટેબલ ને પણ ખબર પડે છે કે આ જયરાજ જ છે આમાં. એમની તો અત્યાર સુધીમાં હજી સુધી એક પણ જગ્યાએ હજુ પણ એ લોકો એમ કે છે કે ટેકનિકલ પુરાવા છે, FSL માં બધું મોકલું છે, FSL માંથી આવશે એટલે દૂધનું દૂધ ને પાણીનું પાણી કરી બતાવશે, એવું SIT મને ભરોસો એવો આપ્યો છે. તમને જ્યારે માર માર્યો તો એ પછી આ જે ઈસમો છે માર મારનાર, એમનો પણ વિડીયો વાયરલ થયો હતો, જ્યારે જયરાજ આહિર સમક્ષ તેઓ સામે બતાવી રહ્યા છે, એ બાબતે શું પૂછપરછ થઈ છે? એ વિડીયો છે એ જ કોને બતાવે છે એનો FSL માં રિપોર્ટ કરવા મોકલો છે. એ આવી જાય એટલે એમ કહે છે કે જે કાંઈ હશે સત્ય બહાર આવશે. નવનીતભાઈ, તમારા વિરુદ્ધ પણ આક્ષેપો થઈ રહ્યા છે, જેમાં ગેરકાયદેસર ખનન હોય અથવા અન્ય પ્રવૃત્તિઓ હોય, તમારી ઉપર કેસ થયા છે. એ તો આ બધો મુદ્દો ભટકાવવાનું સામેવાળાનું ષડયંત્ર છે, એવું કશું છે નહીં. જો તમારા કોળી સમાજમાંથી 15 ધારાસભ્ય અને 3 કેન્દ્રીય મંત્રીએ તમને લઈને રજૂઆત કરી છે મુખ્યમંત્રીને, પણ હજી સુધી તમે જે કહી રહ્યા છો એ દિશામાં તો એક પણ પુરાવા જયરાજ આહિર વિરુદ્ધ છે નહીં. એ તપાસ ચાલુ છે ટેકનિકલ રીતે, એટલે થોડો ટાઈમ લાગે છે એવું કહે છે, બરોબર ને? જો યોગ્ય દિશામાં તપાસના મુખ્ય આરોપી સુધી નહીં પૂછે તો અમારો સમાજ ભેગો મળી, અમારા આગેવાનો ભેગા મળી અને મોટું સંમેલન કરશે. જો હમણાં સરપંચો અને બધાએ આગેવાનો મળી અને કીધું છે કે ભાઈ વહેલી તકે આનું નહીં ઓલું કાંઈ આવે તો બધાએ રાજીનામા આપી દે છે. તમે અત્યારે નિવેદન તમે જે આપ્યું, નિવેદનની અંદર તમે જયરાજ વિરુદ્ધમાં શું પુરાવા આપ્યા? એ તો હું જાહેર ન કરી શકું, જેથી કરીને, કારણ કે જે આગળ તપાસ કરવામાં થોડીક ઓલી થાય એટલા માટે નથી તમે જાહેર કરી ન શકું. કરી શકો પણ આપ્યા છે ખરી તમે? હા, આપ્યા છે. કેવા પ્રકારના પ્રશ્નો કરવામાં આવ્યા હતા? પ્રશ્નો તો એ મેં જ બધું કીધું છે, મારા કહેવા મુજબ બધું લખાણું છે, જે કાંઈ પ્રૂફ દેવાના હતા એ મેં ત્યાં આપ્યા છે. તમને વિશ્વાસ છે તમારો જે માંગ છે એ પૂરી થશે? આ જે મેં લખાવ્યું છે અને જે મેં કીધું છે એ પ્રમાણે તપાસ થાય તો મુખ્ય આરોપી સુધી પહોંચવામાં. કેટલા પુરાવા તમે આપ્યા છે? મેં 15 પુરાવા આપ્યા છે. અત્યાર સુધીમાં SIT ક્યારે તમને અહીંયા બોલાવ્યા હતા અથવા તો તમારી પાસે આવી હતી ખરી? ના, આ પહેલી વખત જ મને બોલાવવામાં આવ્યો છે. જે પ્રકારે તો બગદાણાની બબાલમાં હવે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ દ્વારા થોડાક સમય અગાઉ 2 પોલીસ ઇન્સ્પેક્ટર, એક મહુવાના KS પટેલ અને બગદાણાના પૂર્વ PI DV ડાંગરની પૂછપરછ કર્યા પછી હવે આજે પીડિત નવનીત બાલદિયાનું જે છે નિવેદન નોંધવામાં આવ્યું છે અને નવનીત બાલદિયાએ જયરાજ આહિરનું નામ આ નિવેદનમાં લીધું છે અને તેમની પાસે જેટલા પણ પુરાવા છે તે તમામ પુરાવા સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમને સોંપી દેવામાં આવ્યા છે. નવનીત બાલદિયા પર જે રીતે ખૂબ હિંસક હુમલો થયો તેના કારણે કોળી સમાજમાં આક્રોશ છે અને કોળી સમાજના આગેવાનોએ જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરી કે આ આખી ઘટનામાં તપાસ માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમનું ગઠન કરવામાં આવે, તે પછી 3 કલાકની અંદર જ સરકાર દ્વારા IPS અધિકારી જયવીર ગઢવીની અધ્યક્ષતામાં એક SIT બનાવવામાં આવી છે અને હાલમાં તો SITની તપાસ ચાલુ છે અને પીડિત નવનીત બાલદિયાએ હવે માયાભાઈ આહિરના દીકરા જયરાજ આહિરનું નામ SIT સમક્ષ નિવેદનમાં નોંધાવ્યું છે. તો આ બાબતે આપનું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો. જો તમે અમને YouTube પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને Instagram અને Facebook પર જોઈ રહ્યા તો ફોલો કરો, સાથે જ અમારી WhatsApp ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.